ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પહેલી જ વારમાં ક્રિસ્પી, દાંત પર ચીપકે નહીં એવી નવી રીતે શીંગની ચીક્કી. તમે અડધા દાણાવાળી શીંગની ચીક્કી બનાવતા હશો. આજે આપણે ક્રશ પીનટ ચીક્કી બનાવીશું. બહુ ટેસ્ટી એવી આ શીંગની ચીક્કી ખાવામાં લાગે છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 250 ગ્રામ કાચા શીંગના દાણા લીધા છે અને 330 ગ્રામ એટલે કે 1.5 કપ મેં ગોળ લીધો છે. તો 1.5 કપ શીંગના દાણા અને 1.5 કપ ગોળ. તો જો તમે વાટકીના માપથી કે તપેલીના માપથી લ્યો તો જેટલી શીંગ લ્યો એટલો જ ગોળ તમારે લેવાનો છે. હવે જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈશું અને એમાં આપણે શીંગના દાણા ઉમેરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શીંગને આપણે શેકી લેશું. તો તમે હાઈ ફ્લેમ પર શીંગ શેકશો તો ઉપરથી ફોતરા નીકળી જશે પણ અંદરથી શીંગ ક્રિસ્પી નહીં થાય. આપણે ચીક્કી ક્રિસ્પી બનાવવાની છે એટલા માટે તમારે શીંગના દાણાને એકદમ ક્રિસ્પી થાય એ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર. તો એની સ્કીન પણ નીકળવા લાગશે અને શીંગના દાણાનો હલકો કલર પણ બદલાવા લાગશે ત્યાં સુધી તમારે એને શેકવાના છે. શીંગને લગભગ અહીંયા શેકાતા 7થી 10 મિનિટ જેવું લાગશે. તો મીડિયમ ફ્લેમ પર 7-8 મિનિટ જેવું તમે શેકો, પછી 2-3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર ચલાવતા રહીને શેકવાનું. અને સ્લો ફ્લેમ પર તમે શેકશો તો 15 મિનિટ જેવું પણ લાગશે. તો એકદમ ક્રિસ્પી એવી શીંગને કરવાની છે. સાથે આપણે એના ફોતરા પણ કાઢીશું. તો આ રીતે તમે ચેક કરશો તો ફોતરા ઇઝીલી નીકળી જાય એ રીતે શેકાઈ ગઈ છે. હવે ગેસની આંચ બંધ કરી શીંગને આપણે ઠંડી થવા દઈશું. શીંગ ઠંડી થઈ ગઈ અને મેં એક બોલમાં લઈ લીધી. હવે આપણે રફલી એના ફોતરા કાઢી લઈશું. કોઈ તમે નેપકિનમાં એને એકસાથે ભેગી કરી કે કોઈ થેલીમાં ભેગી કરી અને પછી વેલણથી મારીને પણ ફોતરા કાઢી શકો. શીંગના ફોતરા મેં કાઢી લીધા. હવે આપણે એને મિક્સર જારમાં આ રીતે લઈ લઈશું અને પલ્સ કરી આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ભૂકો નહીં કરીએ, અધકચરી એવી શીંગને આપણે રાખીશું. તો આ રીતે મેં શીંગને એક બોલમાં પાછી કાઢી લીધી. હવે ઉપરથી આ રીતે થોડા મોટા મોટા ટુકડા હોય એ પાછા શીંગના લઈ લઈશું. પાછું આપણે એને પલ્સ કરી અને એકવાર આપણે એને વાટીશું. તો અધકચરો એવા તમે જોઈ શકો છો દાણા આ રીતે બધા મેં શીંગના રેડી કરી લીધા. તો ક્રશ્ડ પીનટ આપણે રેડી કરી લીધા. હવે ચીક્કી બનાવવા માટે કડાઈમાં 2થી 3 ટીસ્પૂન જેટલું ઘી આ રીતે ગરમ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. અને આપણે એમાં 1.5 કપ ગોળ, મેં અહીંયા ચીક્કીનો ગોળ લીધો છે પણ તમે ચીક્કીના ગોળની જગ્યા પર દેશી ગોળ મળે તો એ પણ લઈ શકો. અડધો ચીક્કીનો અને અડધો દેશી ગોળ પણ લઈ શકો. મિક્સ કરીશું આ રીતે. હલકું ગોળ પીગળી જાય ત્યાં સુધી તમારે આ રીતે પ્રેસ કરી અને ગોળને આ રીતે મિક્સ કરતું રહેવાનું એટલે ગોળ છે એ પીગળી જશે. ગોળ પીગળી જાય એના ગાંઠા નોરે પછી આપણે એને 5થી 7 મિનિટ જેવો ગોળને ગરમ કરવાનો છે. તો પાયો આવવામાં મીડિયમ ફ્લેમ પર તમે 5થી 7 મિનિટ જેવું લાગશે અને સ્લો ફ્લેમ પર 10થી 12 મિનિટ જેવો પાયો આવતા લાગશે. તો ડિપેન્ડ ગેસની ફ્લેમ તમે કેટલી રાખી છે એ પ્રમાણે. તો હવે તમે જોઈ શકો છો ગોળ બિલકુલ પીગળી ગયો અને 5 મિનિટ જેવું ગોળને આપણે થવા દઈશું. તો ગેસની ફ્લેમ થોડીવાર મેં સ્લો રાખી, થોડીવાર મીડિયમ રાખી. ગોળમાં આ રીતે ઉપર બબલ બહુ બધા દેખાશે. સાથે સાથે ગોળનો કલર પહેલાં જે હોય એનાથી થોડો ડાર્ક થશે એ રીતે ગોળનો પાયો ધીમે ધીમે આવશે. હવે અહીંયા લગભગ મેં 5 મિનિટ જેવું ગોળને થવા દીધું. 5 મિનિટ જેવું થાય એટલે તમારે એક વાટકીમાં આ રીતે પાણી લેવાનું અને એમાં ગોળના પાયાના ટીપા થોડા ઉમેરવાના. અને પછી આ રીતે તમે આ રીતે ઠંડુ થઈ ગયો હશે તમે પાણીમાં ઉમેરશો એટલે. અને પછી આ રીતે લઈ તમારે ચેક કરવાનું. જો આ રીતે ખેંચાય તો મીન્સ પાયો નથી આવ્યો. જો આવો ગોળ હશે અને તમે ચીક્કી બનાવી નાખશો તો દાંત પર ચીક્કી તમારી ચીપકશે. તો સ્લો ફ્લેમ પર પાછું મેં 2 મિનિટ જેવું થવા દીધું. 2 મિનિટ પછી પાછું વાટકીમાં પાણી લઈ આ રીતે પાયાના ટીપા ઉમેરી અને તમે આ રીતે લેશો, ચેક કરશો તો ઇઝીલી કાચના જેમ તૂટી જશે. ઇઝીલી બ્રેક થઈ જાય, ખેંચાય નહીં, મીન્સ ગોળનો પાયો બરાબર આવી ગયો. ગેસની આંચ બંધ કરી અને શીંગના આપણે અધકચરો વાટી જે પાવડર રેડી કર્યો છે એ આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે.
આ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ તો મેં પહેલાંથી જ તો જ્યારે ગોળનો પાયો રેડી થતો હતો ત્યારે જ મેં આ રીતે ચોપિંગ બોર્ડ પર બટર પેપર મૂક્યું અને એના પર આપણે ઘી લગાવીશું. અહીંયા બટર પેપર તમારા પાસે ન હોય તો તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર ઘી લગાવીને પણ ચીક્કીને વણી શકો. પણ ક્લિનિંગની થોડી માથાકૂટ ન રહે એટલા માટે બટર પેપર ઇઝી રહેશે અને એના પર વણાશે પણ બહુ પરફેક્ટ એવું. તો ઘી મેં લગાવી દીધું. હવે જેવું તમે મિક્સ કરી દો એટલે તરત જ મિશ્રણને તમારે હવે થોડી સ્પીડ રાખવાની, એટલે જેટલું પાતળું બને એટલું તમે પાતળું વણી શકો. પછી હથેળીઓ પર ઘી લગાવી અને હલકું મેં એને થાપ્યું અને એને શેપ બરાબર ચોરસ જેવો આપ્યો અને વેલણ પર આપણે ઘી લગાવી અને હવે બને એટલી પાતળી ચીક્કી તમારે વણી લેવાની છે. તો અહીંયા પ્રોસેસ જો તમે સ્લો કરશો તો ચીક્કી તમારી જાડી રહેશે અને બરાબર વણતા નહીં ફાવે. એટલે જેવું તમે મિક્સ કરો એટલે બટર પેપર રેડી જ રાખવાનું. પછી આ રીતે મિશ્રણ બધું ઉમેરી દેવાનું અને પછી તમે જેટલું પાતળું વણી શકો એટલું ચીક્કીને તમારે પાતળી વણી લેવાની. તો આ થોડી મીડિયમ રહેશે, એકદમ તલ જેવી પાતળી નહીં થાય અને આ રીતે વણાઈ જાય એટલે તરત જ તમારે એના પીસીસ કરી લેવાના. તો કોઈ ધારદાર છરી લઈ લઈશું, એના પણ થોડી ઘીથી ગ્રીસ કરી લેવાની એટલે તમે ઇઝીલી એના પીસીસ કરી શકો. પછી આપણે આ રીતે પહેલાં એના ઊભા કાપા કરી લઈશું અને પછી આડા કાપા કરી અને ચીક્કીને એકદમ ઠંડી થવા દેવાની છે. તો તરત જ તમે એને ખેંચશો તો ખેંચાશે, પીસીસ બરાબર નહીં આવે, એટલા માટે તમારે એને એકદમ ઠંડી થવા દેવાની. તો લગભગ 10થી 15 મિનિટ જેવું હું એને ઠંડુ થવા દઈશ. 10થી 15 મિનિટ જેવું થઈ ગયું. ચીક્કી હવે એકદમ ઠંડી થઈ ગઈ. આ રીતે ઇઝીલી બટર પેપરથી અલગ થઈ જશે અને આ રીતે સુકાઈ જશે, બરાબર ઠંડી થઈ જશે એટલે તમે એના પીસીસ પણ ઇઝીલી આ રીતે અલગ કરી શકશો. સાઈડના પાર્ટ છે એ તમે પહેલાં ખાઈ લેવાના અને પછી જે પ્રોપર ભાગ હોય એને તમારે કોઈ બટર પેપરમાં વચ્ચે રાખી કે ડબ્બામાં કોઈમાં પ્લાસ્ટિકમાં પેક કરી અને સ્ટોર કરી દેવાની. જો તમે એકબીજા પર મૂકશો તો ચીપકી જાય છે, એટલા માટે તમારે એ ધ્યાન રાખવાનું. તો જો તમે પહેલી વાર પણ બનાવવાના હોય તો પણ પરફેક્ટ બને એવી જો આવી શીંગની ચીક્કી ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ ઉત્તરાયણમાં તમે એકવાર ક્રિસ્પી અને મોઢામાં મૂકતા ખાતા એકદમ સોફ્ટ લાગે એવી જો ચીક્કી ક્યારેય ન ટ્રાય કરી હોય તો એકવાર શીંગની ચીક્કી આ રીતે ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી એવી બની છે. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને શીંગની ચીક્કીની રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.